નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લીમખેડા કોર્ટમાં આજરોજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક મહત્વપૂર્ણ ચુકાદો ફરમાવ્યો હતો. અરજદાર જુલ્ફિકાર યુસુફજી અનાસવાલા, રહેવાસી પહાડ ગામ, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ દ્વારા નોંધાયેલા કેસની કાર્યવાહી દરમિયાન આરોપી કોસર ફકરુદ્દીન સાયકલવાલા સામે સરકાર પક્ષે દલીલો રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલ શ્રી કે.બી. ગોસાઈ દ્વારા કરાયેલી મજબૂત દલીલોને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખીને આરોપીને કડક સજા ફરમાવવામાં આવી હતી. આરોપી કોસર ફકરુદ્દીન સાયકલવાલાને ઇન્ડિયન પિનલ કોડની 323 હેઠળ 6 માસની કેદ તથા 500 રૂપિયાનો દંડ તથા કલમ 324 હેઠળ 2 વર્ષની કેદ તથા 2000 રૂપિયાનો દંડ ચૂકવવાનો હુકમ આપવામાં આવ્યો હતો. આ ચુકાદા સાથે લીમખેડા કોર્ટે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાયદાનો કડક સંદેશો પાઠવ્યો હતો. આજરોજ ચીફ કોર્ટ લીમખેડામાં ફોજદારી કેસ નંબર 1171/23 ઇપીકો કલમ 323, 324, 504, 526 આરોપી કિશોર ફકરુદ્દીન સાયકલવાળા સામે કેસ ચાલી જતા નામદાર ચીફ કોર્ટે આરોપી કિશોરભાઈ ફકરુદ્દીન સાયકલવાળાને ઇપીકો કલમ 323માં 6 મહિનાની સજા અને 500 રૂપિયા દંડ તથા ઇપીકો કલમ 324માં 2 વર્ષની સજા અને 2000 રૂપિયા દંડની સજા કરેલ છે. કે.બી. ગોસાઈ, સરકારી વકીલ, લીમખેડા કોર્ટ.